નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. મિત્રો, કાલે એક ભાઈ મળ્યા કે ધીરુભાઈ તમે અત્યારે તમારા આવા વિડીયા મેં કીધું કેવા, એટલે કે આ ડીઝલ પેટ્રોલની લાઈન લઈ ગઈ હોય ને એવા, એટલે તમારી ચેનલ ઉપડી જાય. એ ભાઈને હું કહેવા માગું છું કે એ રીતે મારે મારા દેશનું નબળું બતાવી મારી ચેનલ નથી ઉપાડવાની. આ દેશના ખેડૂતે આ દેશને માટે કેટલી મહેનત કરી છે, તો દેશનો ખેડૂત લાઈનમાં ઊભો હોય એવા વિડીયા મારે કોઈ બનાવવાનો શોખ નથી અને ચેનલ ન ઉપડે કોઈ એની જરૂર નથી. એટલે દેશ આઝાદ થયો ને, એક બાપા મળ્યા હતા મોટી ઉંમરના, એ વાત કરતા હતા કે દેશની અંદર અનાજ નહોતું ત્યારે અઠવાડિયે એક દિવસ અપાસ કરતા કે અનાજ બસાવવા માટે. ત્યારે આ દેશના ખેડૂતે એવડી મહેનત કરી હતી, ખેતીને માં એટલી મહેનત કરી હતી, અનાજના ભંડાર ભરી દીધા. આજ આપણે ધરાઈને ખાઈ શકીશ ને તો આ દેશના ખેડૂતની મહેનતની હિસાબે. એટલે દેશનો ખેડૂત હેરાન થતો હોય કે એવા વિડીયા બનાવવાની મારે જરૂર નથી અને એવી ચેનલ મારે ઉપાડવાની નથી. એટલે એવા દેશની વિશે નબળી વસ્તુની હું કોઈ વિડીયા બનાવતો નથી. એટલે દેશની માથે આપત્તિ આવી હોય તો એનું સારું હોય એ જ બતાવવાનું, બાકી નબળું હું બતાવતો નથી. એટલે આવી સલાહ ઓછી દેવી. મને જે સારું લાગે મારા રાષ્ટ્ર માટેનું એ જ હું બનાવું છું. આ વિડીયો આખો જોજો. આ દેશનો ખેડૂત હેઠે ઊભો 3 મણની ગાહડી આમ હાથેથી ઘા કરે છે, ટ્રેક્ટર માથે ચડાવી દે. આ દેશના ખેડૂતમાં કેટલી તાકાત છે. તો 2 દિવસ ડીઝલ ન મળતું હોય તેના હું નબળા વિડીયા બનાવીને મારે મૂકવા. એટલે આ દેશના ખેડૂતનું નબળું હું ક્યારેય ન મૂકી શકું. નમસ્કાર. જો આ લોકો કેટલું કળથીને કામ લે છે, જોઈજો આગળ ગાહડી એટલું અધેર છે ને, હેઠે ઊભા ઘા કરી દે. ગામડામાં આમ બુદ્ધિથી કામ કરે છે, બળ વગરનું. જોઈજો આગળ આગળ આવી છે એવો ઘા કરશે ને આમ જોઈ જતા રહી જાય એમ. સરસ મજાને આખી ગાડી 3 જણા થઈને ભરી નાખે. જોઈજો, જો હાલ્યા આવે છે અંદરથી. આ ભાઈ 1 જણો ઉપર રે, 2 જણા ગાહડીઓ હારે. જો આવ્યા, જોઈજો કેવો ઘા કરી. કરે ઢોળાનું એવો ઘા કરશે. જોઈજો આગળ બુદ્ધિ દોડાવીને. હા લે એક છૂટો ઘા કરે ને વહી જાય અંદર. આ ભાઈને મેં પૂછ્યું હતું, મેં કીધું કેટલીક વારમાં ભરી લ્યો, એટલે કે અમે અડધી કલાકમાં ભરી લેવી. ભાડ નારા નાખે, અડધી કલાકમાં એ કે ભરી લેવી.